નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેરના સણિયા હેમાદ ગામમાં પાયાની સુવિધાનો અભાવ, વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકોમાં રોષ। લાલગેટ વિસ્તારમાં પતિ પત્ની અને પુત્રનું રહસ્યમય મોત, પોલીસે તપાસની શરૂઆત કરી। સુરત શહેરની જેબી ધારુકાવાલા આર્ટ્સ મહિલા કોલેજમાં બજેટ ટોક વિષય પર સેમિનાર યોજાયો। નવસારી ભાજપ જિલ્લા સંગઠનમાં ભારે અસંતોષ, નવનિયુક્ત જિલ્લા ઉપપ્રમુખ સહિત 4 હોદ્દેદારોના રાજીનામા। સુરત નગર શિક્ષણ સમિતિ દ્વારા રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો। કાપોદ્રામાં અવસર હેન્ડીક્રાફ્ટનો શુભારંભ, ભારતીય સંસ્કૃતિને સમર્પિત એક એવા નવા સોપાનની શરૂઆત થઈ। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકામાં હદ વિસ્તરણને પગલે શહેરનો ભાગ બનેલા સણિયા હેમાદ ગામમાં 6 વર્ષ વીતી ગયા છતાં પાયાની સુવિધાનો અભાવ છે। વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોવાથી સ્થાનિકો ભારે મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। સણિયા હેમાદ ગામમાં દર વર્ષે ખાડીપુર આવે છે અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આ ઉપરાંત અહીં જે તળાવ છે તેમાં ડ્રેનેજનું પાણી જતા લીલના થર જામી ગયા છે। માજી સરપંચ સંજયભાઈ રામાનંદીએ જણાવ્યું હતું કે પહેલા ખાડી પૂર આવતા હતા એટલે સુરત મહાનગરપાલિકામાં રજૂઆત કરી હતી, એટલે સ્ટ્રોમ લાઇન પાસ કરી અને જે સ્ટ્રોમ લાઇનને લઈને નાખતા બધી ડ્રેનેજ લાઇન તોડી નાખી છે। કોઈને પૂછ્યા વગર સ્ટ્રોમ લાઇન નાખી એટલે ડ્રેનેજની લાઇન સીધી તળાવમાં જતી રહી છે અને તળાવનું પાણી ખૂબ પ્રદૂષિત થયું છે। અગાઉ પણ બધી માછલીઓ મરી ગઈ હતી અને મનપાની ટીમે માછલાઓ બહાર કાઢ્યા હતા અને હાલમાં તળાવની અંદર લીલનો થર જામી ગયો છે। વધુમાં જણાવ્યું હતું કે ગામની અંદર છેલ્લા 5 વર્ષથી મિનિમમ 20 થી 25 જેટલા કેન્સરના દર્દી છે અને રેસિડેન્ટ વિસ્તારમાં ઔદ્યોગિક પ્લાન્ટ આવી ગયા છે અને તે બધું પાણી તળાવમાં ઠલવાય છે। હાલ આ પ્રાથમિક સુવિધાઓનો અભાવ અને પ્રદૂષિત તળાવ ઉપરાંત વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તમારું નામ? સંજયભાઈ રામાનંદી અને સણિયા હેમાદ ગામ માજી સરપંચ। સંજયભાઈ, શું સમસ્યા છે સણિયા હેમાદના બાદ જે તળાવ આવ્યું છે તેની? તળાવની અંદર એવી પોઝિશન છે કે પહેલા આ જે ખાડીપુર આવતા હતા એટલે અમે રજૂઆત કરેલી, એટલે સુરત મહાનગરપાલિકાએ સ્ટ્રોમ લાઇન પાસ કરી। એ સ્ટ્રોમ લાઇનને લઈને સ્ટ્રોમ લાઇન નાખતા બધી ડ્રેનેજ લાઇનો તોડી નાખી, કોઈને પૂછ્યો નહીં, કંઈ નહીં, સીધું એ લોકો સ્ટ્રોમ લાઇન નાખી એટલે સીધે જે ડ્રેનેજો બધી હતી એ ડાયરેક્ટ સીધી તળાવમાં જતી રહી અને તળાવનું પાણી આખું દૂષિત કરી નાખ્યું। અગાઉ પણ બધી માછલીઓ મરી ગયેલી અને સુરત મહાનગરપાલિકાવાળાએ એ બધી માછલીઓ બી કાઢેલી બહાર અને અત્યારે હાલમાં તળાવની અંદર એટલે લીલનો થર જામી ગયો છે। અને આ જે તળાવ છે એ તળાવની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે 2014ની અંદર જ્યારે તળાવ સુકાઈ ગયેલું ત્યારે મારા ગામના વોટર વર્ક્સ પણ બંધ થઈ ગયેલા અને 2015-16માં સરકાર પાસે ગ્રાન્ટ લઈ અને અમે તળાવ બાંધીને આ જે તળાવની અંદર પાણીનો સંગ્રહ થાય એ જ વોટર વર્ક્સના ઝરણ રૂપે ત્યાં વોટર વર્ક્સ અમારું ચાલતું હતું। એટલે હાલની અંદર અત્યારે પરિસ્થિતિ એવી છે કે અત્યારે માનવ હાનિ તો કંઈ થઈ નથી, પણ અત્યારે ડ્રેનેજનું પાણી અંદર જાય છે અને તળાવ આખું લીલુંછમ થઈ ગયું છે। સુરતના લાલગેટ વિસ્તારમાં આજે પતિ પત્ની અને પુત્રના રહસ્યમય મોતથી હડકંપ મચ્યો છે। 3ની બોડી ઘરના અલગ અલગ રૂમમાં મળી આવી હતી અને ઊંઘામણ કે પછી જાતે મૃત્યુની આશંકા સેવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે 4 દિવસ પહેલા જ પરિવાર સાઉદીથી યાત્રા કરીને આવ્યો હતો, ત્યારે કયા કારણોસર મોત થયું છે તેને લઈને અલગ અલગ દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ રહી છે। સુરત શહેરના લાલગેટ વિસ્તારમાં હરિપુરા સૈયા શેરીમાં રહેતા પરિવારે સામૂહિક જીવન ટૂંકાવી લેવાની ઘટના સામે આવી છે। પતિ પત્ની અને 3 પુત્રનું મૃત્યુ થયું છે। પોલીસના જણાવ્યા અનુસાર ત્રણેયની લાશ અલગ અલગ રૂમમાંથી મળી આવી છે। બનાવની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને સામૂહિક જીવન ટૂંકાવાની આશંકા પાછળનું કારણ અકબંધ છે। 36 વર્ષીય પિતા ફૈઝ અહેમદ, 32 વર્ષીય માતા મુબીનામ અહેમદ તેમજ 13 વર્ષીય પુત્ર નોમાન અહેમદના મોત થયા છે। મૃતક પરિવાર 4 દિવસ પહેલા જ સાઉદીની યાત્રા કરીને પરત આવ્યો હતો। તેઓ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા હતા। ડીસીપી રાઘવ જૈન પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પોલીસની તપાસ સઘન બની હતી। મૃતકના સંબંધી ફારૂક સૈયદે જણાવ્યું હતું કે આજે જે ઘટના વહેલી સવારે બની છે જેમાં ભત્રીજો સૈયદ ફૈઝ અહેમદ
તેમજ સૈયદ યુસુફ અને તેમની પત્ની અને તેમનો પુત્ર કે જેને પ્રેમથી નાનું કહીને બોલાવતા હતા તેનો સમાવેશ થાય છે. ફૈઝની ઉંમર અંદાજિત 40 વર્ષીય, મુબીનાની ઉંમર 35 વર્ષીય અને નોનુની અંદાજિત ઉંમર 13 વર્ષીય છે. આ બાળક અત્યારે ભણી રહ્યો હતો અને 4 દિવસ પહેલાં જ તેઓ ઉમરા કરીને ખૂબ જ ખુશ સાથે પરત આવ્યા હતા. જોકે કયા કારણોસર આ તેમના દ્વારા પગલું ભરવામાં આવ્યું કે કયા આશંકા સેવવામાં આવી રહી છે. હાલ પોલીસ દ્વારા આ ત્રણેયના મૃત્યુ કયા કારણોસર થયા છે તેને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. વરાછા વિસ્તારમાં આવેલ શ્રી જેબી ધારુકાવાલા મહિલા આર્ટ્સ કોલેજ ખાતે આજ રોજ બજેટ ટોક 2026ના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીનીઓ બજેટ વિશે સામાન્ય ખ્યાલ મેળવે તેમજ બજેટ વિશે જાણ સમજણ વિકસે અને રાષ્ટ્રીય આર્થિક નીતિઓ અંગે જાગૃત થાય તે માટેનો હતો. આ કાર્યક્રમમાં દેશના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રેરક પ્રોત્સાહનથી આ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આજના કાર્યક્રમના પ્રમુખ વક્તા તરીકે સુરતના જાણીતા સામાજિક વિચારક તેમજ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઈ ભાલાળા ઉપસ્થિત રહ્યા હતા. આ વક્તવ્યના શરૂઆતમાં જણાવ્યું હતું કે બજેટ માત્ર આવક અને ખર્ચનો દસ્તાવેજ નથી, પરંતુ દેશના ભાવિ વિકાસ માટેનું વિઝન દર્શાવે છે. તેઓએ બજેટના ઇતિહાસ, બજેટની પ્રક્રિયા, બજેટનું મહત્વ વિદ્યાર્થીનીઓને સરળ ભાષામાં સમજાવ્યું હતું. તેમજ કેન્દ્રીય બજેટ 2026ના મુખ્ય મુદ્દાઓ જેવા કે આવક, ખર્ચ, શિક્ષણ, મહિલા સશક્તિકરણ, રોજગારી, બેરોજગારી, પાયાની સુવિધા અને વિકાસલક્ષી આયોજન વિશે સ્પષ્ટ શબ્દોમાં સમજણ પૂરી પાડી હતી. બજેટ શા માટે મહત્વનું છે અને બજેટમાં લોકો શું જાણવા ઈચ્છે છે, બજેટની મહત્વની જાણકારીઓ કઈ કઈ છે તે બાબતે પણ વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવી હતી. નમસ્કાર, ડૉક્ટર દિલીપ વરસાણી, પ્રિન્સિપાલ શ્રી જેબી ધારુકાવાલા મહિલા આર્ટ્સ કોલેજ. આજરોજ અમારી કોલેજમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી તરફથી બજેટ 2026નું આયોજન થયું હતું. સુરત જિલ્લામાંથી 2 કોલેજો પસંદ કરવામાં આવી હતી. એમાં અમારી કોલેજ પસંદ થઈ અને અમારી કોલેજની આશરે 500થી વધારે વિદ્યાર્થીનીઓને બજેટ 2026 પર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનના વક્તા આદરણીય શ્રી કાનજીભાઈ ભાલાળા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સરકારના પ્રતિનિધિ તરીકે ભાજપ એટલે બીજેપી સરકારના પ્રતિનિધિ ડૉક્ટર વજુભાઈ માવાણી ઉપસ્થિત રહ્યા હતા અને બજેટ પર ખૂબ સરસ અને હળવી શૈલીમાં વિદ્યાર્થીઓને બજેટના વિવિધ પાસાઓને ખૂબ સુંદર રીતે કાનજીભાઈ ભાલાળાએ રજૂ કર્યું હતું. વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સૌ અધ્યાપક મિત્રો અને સૌ વિદ્યાર્થીની બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર. નવસારી જિલ્લા ભાજપના નવા સંગઠન માળખાની જાહેરાત બાદ પક્ષમાં અસંતોષ જોવા મળ્યો છે. જલાલપોર વિધાનસભાના મત વિસ્તારમાં 4 નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે, જેના કારણે રાજકીય વર્તુળમાં ગરમાવો ફેલાયો છે. જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયેલા અશોક પટેલને મહામંત્રી પદ મળવાની અપેક્ષા હતી અને ઉપપ્રમુખ બનાવવામાં આવતા તેઓ નારાજ થયા હતા. તેમની સાથે અન્ય 3 હોદ્દેદારોએ પણ જલાલપોરને લાંબા સમયથી અન્યાય થતો હોવાની આક્ષેપ કરીને રાજીનામા આપ્યા છે. રાજીનામું આપનાર હોદ્દેદારોમાં નવનિયુક્ત જિલ્લા ઉપપ્રમુખ અશોક પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિજય પટેલ તેમજ કિસાન મોરચાના મહામંત્રી પ્રકાશ પટેલ અને જિલ્લા સંગઠન મંત્રી ચેતના પટેલનો સમાવેશ થાય છે. આ 4 હોદ્દેદારોએ જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે જઈને પ્રમુખની ગેરહાજરીમાં તેમના ટેબલ પર રાજીનામા સુપરત કર્યા હતા. જલાલપોરના કાર્યકરોમાં એવી ચર્ચા છે કે પક્ષમાં મહેનત કરનારાઓની અવગણના કરીને હોદ્દાની વહેંચણી કરાઈ રહી છે. લાંબા સમયથી નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ અને જલાલપોરના ધારાસભ્ય આરસી પટેલ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી હોવાની ચર્ચા છે અને આ સંતોષ હવે રાજીનામાના સ્વરૂપે સપાટી પર આવતા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ માટે પડકારજનક સ્થિતિ ઊભી થઈ શકે તેમ છે. ભારતીય જનતા પાર્ટી નવસારી સંગઠન દ્વારા સંગઠનાત્મક નિમણૂક જે જાહેર થઈ છે એમાં મારું નામ
ઉપપ્રમુખ તરીકે અશોકકુમાર ભગુભાઈ પટેલ જાહેર થયું છે. વિજયભાઈ મગનભાઈ પટેલ એમને બક્ષીપંચ મોરચાના મહામંત્રી તરીકે એમની નિમણૂક થઈ છે. બીજા પ્રકાશભાઈ રમણભાઈ પટેલોના કિસાન મોરચાના મહામંત્રી તરીકે નિમણૂક થઈ છે. અને ચેતનાબેન રશ્મિકાંતભાઈ પટેલ એમની નવસારી જિલ્લા સંગઠનમાં મંત્રી તરીકે નિમણૂક થઈ છે. અમને એવું લાગ્યું છે આ નિમણૂક થયા પછી કે જે જલાલપુર મત વિસ્તાર સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે. કોઈ પણ પાર્ટીના કાર્યક્રમમાં સૌથી વિશેષ જવાબદારી અને સૌથી વિશેષ કામગીરી અમે કરીએ છીએ. અને પાર્ટીનું સારું દેખાય એના માટે પાર્ટી તો પ્રગતિ કરે, બળવત્તર બને, તમામ પ્રયત્નો અમે આરસી પટેલની રાહબરીમાં કરીએ છીએ. છતાં એવું અમને લાગ્યું છે કે અમારી જલાલપુર મત વિસ્તાર અને અમારા કાર્યકરોની સતત અવગણના થતી તેવું લાગે છે. એટલે આજે અમે સૌએ સ્વેચ્છાએ ભેગા મળીને રાજીનામું આપ્યું છે. આરસી પટેલ સાહેબને હવે જાણ નથી કરી, એ આઉટ ઓફ ડિસ્ટ્રિક્ટ છે. એ આવે પછી હવે એમને પણ મળવા અમે જવાના છે. અત્યારે કોલ કર્યો છું. અત્યારે અમે આરસી પટેલ સાહેબ તો બહાર છે, અમે મળીશું. જિલ્લા પ્રમુખને ફોન કર્યો, અહીં સ્વીકારવા માટે કોઈ હાજર નથી કાર્યાલય મંત્રીઓ, છતાં એમને રિક્વેસ્ટ કરીને એમને અમે અમારા ટેબલ પર મૂકી જાઓ. અમે મૂકી જાવ અમે અમારા સૌના રાજીનામા પ્રમુખશ્રીના ટેબલ પર મૂકી આવીએ છીએ. સુરત નગર શિક્ષણ સમિતિ દ્વારા રમતોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નગર શિક્ષણ સમિતિના 20,000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આયોજન આજથી આગામી 20 ફેબ્રુઆરી સુધી કરવામાં આવ્યું છે, જ્યારે આજે રાંદેર ભાણકી સ્ટેડિયમ ખાતે યોજાયેલા રમતોત્સવમાં 4,000 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સુરત નગર શિક્ષણ સમિતિ દ્વારા રમતોત્સવ 2026માં નગર શિક્ષણ સમિતિના 20,000થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે, જ્યારે આયોજન આજ રોજથી શરૂ કરીને 20 ફેબ્રુઆરી સુધી કરાયું છે. છેલ્લે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ રાખવામાં આવશે, જેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. જ્યારે ભારતમાં અમદાવાદમાં 2030નું કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે, તેમજ 2036માં ઓલિમ્પિકનું આયોજન થવાનું છે, જેને ધ્યાનમાં રાખીને ભારતમાં અને ગુજરાતમાં તડામાર તૈયારી ચાલી રહી છે. ત્યારે સુરત શહેર નગર શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત રમાડી, તેમજ તેવી જ તૈયારી કરી વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હોકી, તરણ સ્પર્ધા, દોડ તેમજ બાસ્કેટબોલ જેવી રમતો રમાડવામાં આવશે. તેમજ ઇન્ડોર ગેમ માટે ગુજરાતનું સૌથી મોટું રમત માટે દીનદયાળ ઉપાધ્યાય સ્ટેડિયમમાં ઇન્ડોર ગેમ રમાડવામાં આવશે. જિમ્નેસ્ટિક રમતો પણ રમાડવામાં આવશે. તેમજ યુઆરસી 1, 2, 3 અને 4 પ્રમાણે વરાછા કતારગામ રમત કાસાનગર સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે, તેમજ ઉધનાના શિવાજી મહારાજ સ્ટેડિયમ કોમ્પ્લેક્સ ખાતે, તેમજ રાંદેરના ભાણકી સ્ટેડિયમ ખાતે આ રમતો રમાડવામાં આવશે. ત્યારે આ રમતોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને રમતોત્સવમાં ભાગ લેવાની સાથે વિદ્યાર્થીઓના ચહેરા ઉપર એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. કાપડિયા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. કયા કાર્યક્રમમાં કઈ જગ્યા પર ઉપસ્થિત છો, કઈ રીતનું આયોજન? આજ રોજ રાંદેરમાં આવેલ ભાનકી સ્ટેડિયમ ખાતે લગભગ કન્યા અને કુમાર બે બાળકોનું રમતગમતનું આયોજન છે. અંદાજે 4,000 જેટલા વિદ્યાર્થીઓએ આ રમોત્સવમાં ભાગ લીધો છે અને ખોખો છે, કબડ્ડી છે, રસ્સા ખેંચ છે, એવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું છે. લગભગ ઘણી ટીમો અહીંથી ફાઇનલમાં પણ પહોંચી છે અને આવતીકાલે ઇન્ડોર સ્ટેડિયમમાં ઇન્ડોર ગેમનું પણ આયોજન કર્યું છે. રાજેન્દ્ર કાપડિયા, અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત. કયા કાર્યક્રમમાં કઈ જગ્યા પર ઉપસ્થિત છો, કઈ રીતનું આયોજન? આજ રોજ સુરતના કાપદ્રા વિસ્તારમાં અવસર હેન્ડીક્રાફ્ટ શોરૂમનો ભવ્ય શુભારંભ થયો છે. 5,000થી વધુ પ્રકારની ડેકોરેશન અને મેટલ પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ ધરાવતું આ શોરૂમ હવે હોલસેલમાં વિવિધ શણગાર સામગ્રી ઉપલબ્ધ કરાવશે. અવસર હેન્ડીક્રાફ્ટમાં લગ્ન ડેકોરેશન, શ્રીમંત સંસ્કાર, સગાઈ ડેકોરેશન, જન્મદિવસ ઉજવણી તેમજ ભારતીય સંસ્કૃતિ અને દિવાળી ડેકોરેશનને લગતી તમામ પ્રકારની શણગારની વસ્તુ એક જ છત નીચે હેઠળ ઉપલબ્ધ રહેશે. ખાસ વાત એ છે કે અહીં વેચાતી તમામ વસ્તુઓ પોતાની જ મેડ ઇન ઇન્ડિયા ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે, જેથી ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તા સાથે વ્યાજબી ભાવ મળશે.
ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહે અને સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ સાથે અવસર હેન્ડીક્રાફ્ટની શરૂઆત કરવામાં આવી છે. દીકરીઓ પ્રત્યે સન્માન અને સંસ્કારનો સંદેશ આપતા શોરૂમના માલિક મહેશભાઈ ભાયાણીએ દીકરીઓના કુમકુમ પગલાં પડાવી શોરૂમનું ઓપનિંગ કર્યું હતું, જે કાર્યક્રમનું ખાસ આકર્ષણ બન્યું હતું. આ ઓપનિંગ કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની વિશેષ હાજરી જોવા મળી હતી. સમગ્ર કાર્યક્રમ ધાર્મિક વિધિ અને ઉત્સાહભર્યા માહોલ સાથે સંપન્ન થયો હતો. કાપોદ્રા વિસ્તારમાં અવસર હેન્ડીક્રાફ્ટનું આગમન ડેકોરેશન વ્યવસાય માટે એક નવી અને મહત્વપૂર્ણ ઉમેરા તરીકે જોવા મળી રહ્યું છે. શોપનું નામ છે અવસર હેન્ડીક્રાફ્ટ. અમારી શોપ 6 વર્ષ થશે. શરૂઆતમાં અમે નાની દુકાનથી સ્ટાર્ટ કર્યું હતું. હાલમાં પોતાનું મેન્યુફેક્ચર મેક ઇન ઇન્ડિયા, જે અમે પોતે પ્રિન્ટ, લેઝર કટિંગ, સીએનસી કટિંગ, તમામ પ્રકારના કટિંગ ઇવેન્ટવાળા ભાઈઓ માટે અમે રોજ નવું યુનિક લાવવા માટે તત્પર છીએ અને રોજ અમે નવું લાવીશું. ડેકોરેશન એટલે જે આપણા છઠ્ઠી ડેકોરેશન છે, હલ્દી, મહેંદી, વાના રસમ, તમામ પ્રકારના શાદીના છે, ઘર પ્રસંગ છે, તમામ પ્રકારના ડેકોરેશન, તમામ પ્રકારની આઈટમ. સુરતથી એક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે. મુગલીસરા મેઇન રોડ આઈપી મિશન હાઈસ્કૂલની પાછળ આવેલ પાતળી હનુમાન મંદિરના મહંત શ્રી દયારામ દાસજી મહારાજ દ્વારા સુરત સર્કિટ હાઉસ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં મહંત શ્રી દ્વારા દેશની રાજનીતિ, અર્થતંત્ર અને સનાતન ધર્મ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ખુલ્લેઆમ નિવેદન આપવામાં આવ્યું હતું. મહંત શ્રી દયારામ દાસજીએ જણાવ્યું હતું કે વર્ષ 1990માં કાર સેવકો પર થયેલા ગોળીબાર બાદ તેમણે જીવનભર ધર્મ, રાષ્ટ્ર અને ગૌમાતાના રક્ષણ માટે કાર્ય કરવાનો સંકલ્પ કર્યો હતો અને તેમનું કહેવું છે કે ભારતને વિશ્વનું સૌથી મજબૂત, સમૃદ્ધ અને જ્ઞાની અને સદાચારી રાષ્ટ્ર બનાવવું તે જ તેમનું ધ્યેય રહ્યું છે. પત્રકારોને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી સમક્ષ 5 મહત્વપૂર્ણ માંગણીઓ રજૂ કરી હતી, જેમાં પશુ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ, સમાન નાગરિક સંહિતાનો અમલ, અનામત વ્યવસ્થામાં આર્થિક આધાર, ગંભીર ગુનાના અને ભ્રષ્ટાચારના આરોપી વ્યક્તિઓ પર આજીવન ચૂંટણી પ્રતિબંધ અને તમામ રાષ્ટ્રીય તહેવારો હિંસા તથા પ્રદૂષણથી મુક્ત રાખવાની માંગ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો આ 5 માંગણીઓનો સ્વીકાર કરવામાં નહીં આવે તો આવનારા 1 વર્ષમાં દેશના શેરબજારમાં મોટો પ્રભાવ પડી શકે છે અને સેન્સેક્સ 15,000 પોઈન્ટથી વધુ નીચે ઉતરી શકે છે. તેના કારણે દેશની આર્થિક સ્થિતિ પર પણ અસર થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે વર્ષ 1990થી 2025 દરમિયાન દેશના અર્થતંત્ર, શેરબજાર અને સનાતન ધર્મને લગતા રાજકીય પરિવર્તનોમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.